ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાગી ગયા છે 11:30. છે રવિવાર. સવારે લેટ આવ્યા હતા તો લેટ ઉઠ્યા છીએ. તમને બધાને એમ થતું હશે કે આણે વ્લોગ કેમ ધાબેથી ચાલુ કર્યો, તો હું અત્યારે આવ્યો છું વ્લોગ અપલોડ કરવા માટે. આજે કાલે ક્રિકેટ રમવા ગયા હતા ને એનો આજે જવાનું છે ફાઇનલી બહાર જાશું એટલે તમને બતાવશું. આગળના વ્લોગને કરીએ કન્ટિન્યુ. ચાલો તો મિત્રો, આજે છે રવિવાર. તો સવારે કંઈ નાસ્તો કર્યો નહોતો. અત્યારે બપોરે જમીએ છીએ. જો ભીંડાનું શાક છે, પછી આપણે યશેશભાઈ ત્યાંથી છે ને રસ લઈ આવ્યા છીએ. તે દિવસે દુકાન બતાવી હતી ત્યાંથી. ભાત છે, સિંગ છે, કેરી છે. આ યશેશભાઈ ત્યાંથી છે ને રસ લઈ આવજો, ખાવાની છે ને બહુ મજા આવશે. પંડોળમાં છે ને એની શોપ છે. મેપમાં છે ને સર્ચ કરજો શ્રી ગોકુલ રસ એટલે આવશે. રમેશભાઈ સુરેશભાઈ નામથી છે. જાજો મારું નામ આપજો. બાકી રસ છે ને એ બહુ મસ્ત બનાવે છે. જો હાલો તો જમી લઈએ. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ રેડ રોડના ગુરુકુલે. જો અહીંયા જઈએ છીએ અંદર જઈને બતાવું શું છે શું નહીં. અમારા માર્ગીસભાઈ બધા આવ્યા છે. અરે અમારા મેડમ છે. જઈએ અંદર. તો આ છે ને એન્ટ્રીની ટિકિટ છે, જોઈ લેજો. ટાઈમે જોઈ લેજો. અહીંયા છે ને થોડા કે વહેલા મોડા ન આવતા, નકર એન્ટ્રી નહીં આપે. અમારા માર્ગીસભાઈ મોડા આવ્યા છે તો મેં ટિકિટ લઈ લીધી છે એટલે વાંધો નથી. જઈએ ને એન્ટ્રી કરીએ. હાલો છે પ્રદર્શનનો ગેટ. અહીંયાથી એન્ટર થવાનું છે. જેવું પ્રદર્શન આવશે ને હું તમને બતાવતો જઈશ. ચાલો એન્ટર થતા જ છે ને પેલા ગણપતિ બાપ્પા આવે છે, હનુમાન દાદા આવે છે, અને અહીં અંદર સ્ક્રીન છે, ત્યાં ધૂમ્રપાન નહીં કરવાનું ને એવું બધું બતાવે છે. જઈએ અંદર. બાકી જો માછલી છે, જો અહીંયા બહુ મજા આવશે. જઈએ આગળ. હાલો ધ્રુવિયા શું હતું? કયા ભગવાન હતા? બાલ ઘનશ્યામ. જોતા જાજો. મિત્રો છે ને આવું બધું છે. નાના છોકરાઓને લઈને આવજો, બહુ મજા આવશે. આગળ જેમ જાવ ને એમ તમને બતાવતો જઈશ. જો અહીંયા શું છે બાજો, મુલ્લો કા પરાજય છે ને, જબરજસ્ત. જો આવું બધું જ છે અહીંયા. જો નાના છોકરાને લઈને આવશો ને તો મજા આવશે. પ્રદર્શન જ પ્રદર્શન છે. આ છે ને કૃષ્ણ જન્મ જોતો ને એ છે. જો અહીંયા જો લખેલું છે, વાંચી લેજો બધાય. કૃષ્ણનો જન્મ જોતો ને એનું છે આ. જો કાલીય દમન કૃષ્ણ ભગવાન વાળું જો જબરજસ્ત છે. કૃષ્ણ ભગવાન માખણ ચોરતા હતા ને એ બધું છે. મા કે પ્રેમ મેં ફસે શ્રી બાલકૃષ્ણ. જબરજસ્ત છે. એમાં છે ને 1 રૂપિયાનો 2 રૂપિયાનો સિક્કો નાખો ને તો આ છે ને ડાન્સ કરે. હા હોતે છે ને જબરજસ્ત. જઈએ આગળ. હાલો જો કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો ને એવડું. એ જો અત્યારે આમાં પાણી ને એવું બધું બંધ છે. બાકી પાણી હોતે ને આવે આમાંથી. જો આવી રીતે જો ટીમ બતાવે એ રીતના પાણી આવતું હોય. તારકાસુરનો વધ કર્યો હતો ને એવડું એ છે. જો અહીંયા લખેલું રહ્યું, વાંચી લેજો બધા. તો ગણપતિ બાપ્પાએ પ્રદક્ષિણા કરી હતી ને શંકર ને પાર્વતીની. ઉપર જો કાર્તિકેય છે. જો આ છે ને સીતાહરણ કર્યું હતું ને રાવણ એવડું એ છે. જો અહીંયા લખ્યું છે, વાંચી લેજો બધા. રામ ને રાવણનું યુદ્ધ છે ને જબરજસ્ત. પછી આ સીતાજી કી અગ્નિ પરીક્ષા. જો પછી આ છે વન में लवकुश हनुमानજી को बांध रहे थे. જો છે ને જબરજસ્ત. મિત્રો આ તમને એટલે બતાવું છું કે જે લોકો ગુરુકુલ આવી નથી શકતા ને એ લોકો બધા જોઈ શકે કે અહીંયા શું છે. અહીંયા છે ને તમે એક જ ટિકિટમાં છે ને 4 જગ્યાએ જઈ શકો. કેટલી વાર? 4 જગ્યાએ. એક પ્રદર્શન જોવા, એક સાયન્સ સેન્ટર, પછી એક નાનું એવું ગાર્ડન છે એમાં, અને એક રમતગમતનો વિભાગ છે ને એમાં. બહુ જ મજા આવે એવું છે. નાના છોકરાને લઈને આવજો. વેડ રોડ ગુરુકુલ લખજો એટલે છે ને તમને મળી જશે. જઈએ આગળ. ચાલો. સબરીએ છે ને રામ ને લક્ષ્મણને બોર ખવડાવ્યા હતા ને એ બધું છે અહીંયા. રામાયણ ને મહાભારતનું બધું મિક્સ છે. મજા આવે એવું છે. તો આ રામ સેતુ બનાવ્યો હતો ને એ બધું બતાવે. જો હનુમાન દાદા રામ લખતા હતા. જો રામ ભગવાન બેઠા છે. હનુમાન દાદા છે,
કોણ આપને ખબર નથી રામાયણની એટલી બધી. ધ્રુવી અહીંયા આવતો ધ્રુવી, આપણે ધ્રુવી પાસે જાણીએ. આ રામ નામના પથ્થર લખ્યા હતા એ હનુમાન દાદા નહોતા ને? કા બીજું કોઈક હતું ને? કોણ હતું એ નથી ખબર મને. હનુમાન દાદા તો અહીંયા બેઠા છે કદાચ. જોરિયા સામે સામે જોરિયા હનુમાન દાદા. સુગ્રી તો સામે છે જો. તમે કોમેન્ટ કરજો, હાલો, મને નથી ખબર, તમે કોમેન્ટ કરજો કોણ છે કોણ નહીં. કાં તો હું રામાયણ જોઈને તમને કહી દઈશ. આ જો શરણગતિ રક્ષક મહારાજા જાય આગળ. ચાલો, આ જો ભક્ત કવિ સુરદાસ છે અને કૃષ્ણ ભગવાનને સત્સંગ શીખવાડે છે એવું બધું છે. જો અહીંયા લખેલું છે, વાંચી લેજો. બાકી જો અહીંયા છે ને નાના નાના માછલી કરાય છે. જો કેટલી મોટી માછલી છે અહીંયા છે જો, જબરજસ્ત. અહીંયા શું છે? રાજા હરિશ્ચંદ્ર છે ને, જબરજસ્ત. ભગવાન વેદ વ્યાસે છે ને રામાયણ મહાભારત બોલતા ગયા હતા અને ગણપતિ લખતા હતા. જો અહીંયા લખેલું છે. અહીં બાજુમાં શું છે? બાજુમાં ઓ મીરાબાઈ ભજન કરે છે. બીસ છે નકરી. અને અહીંયા છે સિંહનું મોઢું, એની અંદરથી જવાનું છે. બાકી અહીંયા જો નાના નાના પ્રદર્શન હશે, મજા આવશે. જો એની અંદર જવાનું છે. માર્ગીસભાઈ ગયા છે અંદર. કેવડી ફીસ છે ધ્રુવી? આપણે આવું લઈ આવવું છે? આવું કેમ રખાયો ઘરે? કેટલી મસ્ત છે જો. હવે આમાં અંદર જવાનું. ચાલો, એ છે આની અંદર. હાલો, હું છે હું નહીં બતાવું. હાલો, જો અહીંયા આવું બધું છે અંદર. જો અહીંયા શું છે વાંચી લેજો. જો અહીંયા લખેલું છે ને આવું બધું છે. બાકી અહીંયા કંઈક છે, જઈએ નીચે જઈને જોવું. હાલો, આવડવા કાચ બહુ ખરાબ છે. જઈએ છીએ આગળ. અમારા મેડમને આવતો હશે કંટાળો, હે ને? અહીંયા પીનું હોય, અહીંયા પીનું, કારણ કે આમાં છે ને પાણી ચાલુ હોય, અત્યારે બંધ છે. જો આ ઉપરથી બતાવ્યું તો નહીં છે. હવે અહીંયાથી નીકળશું બહાર. સ્વામિનારાયણનો સત્સંગ છે. જો શું છે એ અહીંયા તમે વાંચી લેજો, એ લખેલું છે. જો આ જો મંકી છે. જો આ શું અહીંયા લખેલું છે, વાંચી લેજો. આ જો ગુરુ ભક્ત એકલવ્ય છે ને, જબરજસ્ત. પછી અહીંયા સામે જાય. ચાલો, જો અહીંયા નાની નાની છે ને પેઇન્ટિંગ એ મસ્ત છે ને. જો કેટલી મસ્ત છે, દિવાલની ઉપર છો. જો હાથી ક્યાં છે? વાવ, લઈ જાઓ તાર ઘરે. તાર ઘરે લઈ જાઓ છે. શરમાઈ ગઈ. દઉં જો શરાબી. જો આ લોકો છે ને સૌથી વધારે સંદેશો એવો આપે કે તેમ તમારે બધું પાન માવા ગુટકા ને એવું બધું ઓછું ખાવાનું એવું. બાકી જો અહીંયા સિંહ હોતે ને જ્યાં દબાવે એટલે ગદ ના કરે. જો હલે જો છે ને, જબરજસ્ત. ચાલો જાય ઉપર. આ જો એનો છોકરો છે ને, એને પપ્પાને ના પાડે છે કે દારૂ ન પીવાય એમ. આ હમણાં કીધું એમ આ સંદેશો આ લોકો બહુ આપે. જો ટીવી ઓછું જોવાનું એવું કહે છે. જો અહીંયા જો લખેલું છે, વાંચજો. જાય આગળ. શું છે બતાવું. આ જો છે ને, જબરજસ્ત. આ જો સમુદ્ર મંથન છે ને, જબરજસ્ત બનાવેલું છે. જો અહીંયા છે ને છોકરાને લઈને આવજો. એ લોકોને તમે શીખવાડી શકશો અને બતાવી શકશો. કેમ જબરજસ્ત. આ જો અર્જુન કા ગીતા ઉપદેશ. આ જો શિક્ષાપત્રી. આ જો શંકર ભગવાનની બારાત. જો અહીંયા લખેલું છે. બધા ભૂત હતા ને. જો
જો મિત્રો આવું બધું પણ છે. જો વાંચી લેજો અહીંયા બધાય વિડીયો સ્ટોપ કરીને. આ જો છે ને રાક્ષસને મારે છે. આ જો પાન માવા સિગરેટ જાન લેવા છે એવું કહે છે કે નહીં પીવાની એમ. આ જો શરાબ છે ને એક વખત બધાને લઈ ડૂબશે એવું બતાવે છે આમાં. હવે અહીંયા બધું પતી ગયું છે, જાય છે ઉપર. હવે ફાઇનલી જાય ઉપર. ચાલો સ્ટેશનથી બહાર નીકળશો ને એટલે આટલું મોટું સ્વામિનારાયણનું મંદિર આવશે. આમ જો છે ને જબરજસ્ત. અહીંયા જો છે મંદિર. ચાલો જાય ઉપર. પંખો કેટલો મોટો ફરે જો છે ને. અહીંયા હોતે ને છે, આ બંધ છે જો. વાહ નાખ નાખ. વાહ દબાઈ. વાહ જો જો એ કરતો આમ કરજો આગળ આમ જો 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 તું કર. તું કરતો હા કર. નાખ આંગળી નાખ. નાખ હજી નાખ. જો એ વાહ. આવું નાનું નાનું બધું છે. હવે ઓછું થઈ ગયું છે. પહેલાં છે ને બહુ જબરજસ્ત હતું નાના હતા ને ત્યારે. હા જો જાવું છે પાછું ત્યાં. ઓય ત્યાં જાવું છે આમ જો છે ને. જો પ્રકાશ ઉર્જા જો અહીંયા છે ને આમ કરો એટલે થાય જો છે જો. હા જો કરતો દબાઈ તો દબ્બી રેક વંટોળિયું બનશે. દબ્બી રેક લાય આગી જા. જો પ્રાચી. ઓય પ્રાચી તારી હાટું વંટોળિયું કરું છું ને તું વહી ગઈ જો. છે ને જબરજસ્ત જો. જોયું તું તે આવું. આમ જો પ્રીસા અહીંયા આમ જો. છે ને જબરજસ્ત. આવું બધું અલગ અલગ છે. અહીંયા નીચે કંઈક પ્રોગ્રામ ચાલે છે સ્વામિનારાયણનો જો. છે ને જબરજસ્ત. હાલો જાય આગળ હવે જો છે ને. હા લાલ 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 આપણે કરવી. આમ જો હું કરું આમ જો જો. વાવ કેવું છે તાર કરવું છે. હાલ આપણે કરવી. ચલાઈ અહીંયા દબાઈ ગાડી ચાલશે જો. વાહ જો જો ક્યાં ચાલે છે. ચાલો ચાલો આગળ ચાલો 20 किलोग्राम 0 अवकाश और चुंबकीय आकर्षण से 20 किलो वजन को कम कर सकते हैं. जो અહીંયા જો છે ને બાંધેલો. આ જો બલ્બ. આ જો આવું તો હવે માર્કેટમાં મળે છે એટલે બધાને ખબર પડી જ જાય. જો એ નળી દેખાય જ છે. આ જો ચાલુ છે. હા છે જો ફરે જો છે ને. અમારા મેડમ મૂંઝાણા છે આજે કેમ નહીં હું પછી કઈ. જો આવડો રાક્ષસ અહીંયાથી અલગ દેખાય. અહીંયાથી અલગ દેખાય છે ને જબરજસ્ત. જો જો પોપટ ચાલુ છે જો લે. જો અહીંયા છે ને કંઈક પ્રોગ્રામ છે જો મસ્ત પ્રોગ્રામ છે જો બ્રહ્મ મહોત્સવ છે. ચાલો જાય ઉપર. અહીંયાથી ઉપર જવાનું છે. ક્યાં છે જાતો ક્યાં છે દબાઈ તો જાતો. વાહ ચાલો હવે આપણે આમ આગળ જવાનું છે. ચાલો મિત્રો આ લોકોએ છે ને આ લોકોએ આજે બહુ મોડું કરી દીધું છે. બાકી રાત્રે છે ને અમે કોઈ દિવસ ગુરુકુલ આવ્યા જ નથી. જો અત્યારે અંધારું થઈ ગયું છે આખું. બધું બંધ થવા મળ્યું છે. છેલ્લા વૈધા ગઈટા અમે જઈએ. અમે બહાર નીકળશું ને પછી બંધ થાય. હાથ આમ કરતો. અરે કાંઈ નહીં થાય. કર આવી રીતના હાથ આમ કર.
માર્ગીસ ને બોલે, માર્ગીસ ને નહીં. કરંટ કરો તો એકવાર, કરો તો ભીખા ભાઈ હાથ નીચે આમ કરો તો. હા કરો કરો, આમ હાથ કરો. હા કરો આમ અંદર અંદર. આ નીચે હાથ આમ કરતો. જો આ ભૂલ ભૂલૈયામાં ઘરી ગયા છે. ધ્રુવી હરખી બહાર નીકળજો, ભટકાતી નહીં. અહીંયા હાલો હાલો. હા થઈ જાય થઈ જાય. આવું ભૂલ ભૂલાઈ છે જો અંદર. હરખા નીકળા બહાર. હા કાચ કાચ ખરાબ છે, કાચ છે જબરજસ્ત. જો હું દેખાઈશ હમણાં. અહીંયા જાડા પાતળા દેખાય એવું આવશે જો. ઓહો હજી ઓલા કાચમાં અઘરું દેખાય. ઓહો રોઈ તો આટલી બધી લાંબી છે જો. આમાં ઓહો સેટેલાઇટ. આ મેડમ કઈક કહે છે, આ ગુરુકુલ વાળા જોતા હોય ને તો આ મેડમ નું કઈક પાલન કરજો બસ. જો છે ને જબરજસ્ત. પવન ચક્કી કઈ ગઈ લેતો નથી થાતું, નથી થાતું. ધ્રુવીનો વજન જોઈએ. હાલતો હાલતો આજે ધ્રુવીનો વજન જોઈએ. ઓલી ઊભી રહે. હાલ ઊભી રહે, ઊભી રહે, હાલ ઊભી રહે. વાહ ઓહો 9 કિલો લેતો. જો મેડમ ઊભા છે. ઓ વધી ગયો, વધી ગયો. આ જો આમાં મેડમ પ્રેક્ટિસ કરે છે જો છોકરા રમાડવાની. હજી આટલું બધું બાકી છે, પછી જવાનું છે અહીંયા. હજી આ બાકી છે ને સામે જે ગેમ ઝોન ત્યાં જવાનું છે. આ છેલ્લું પ્રદર્શનમાં આવી ગયા છે. દિવસ હોત તો મજા આવત બહુ. જઈએ આગળ હાલો. છે ને જો ફુવારો જબરજસ્ત. બર્ડ્સ છે અલગ અલગ જો. એ પ્રિસા અહીંયા આવજો, બર્ડ્સ છે. ચાલ આમ જો. આ શું છે જો, જો ઓય આ શું છે જો, જો વાવ આવું છે જો બધું અંદર જો. છે ને જબરજસ્ત. છે ને જબરું. કેવો ઊભો છે જો. કાંઈ ઉપાધિ છે આને? ધ્રુવી ધ્રુવી કાંઈ ઉપાધિ છે? જો જમ્પિંગ વાળો બ્રિજ આવ્યો હે. એને નીચે ઊભી રાખો. ડિંગ 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 ડિંગ. એ કેમ થાય છે? કેમ થાય છે? બેલેન્સ નથી રહેતું. જો આવું બધું એક્ઝિટ થઈને ત્યારે આવે છે. બાકી જાય છે આવડી આ ગુફામાં. બધા રાડો નાખશે હમણાં અંદર જઈને. એ જોજો છે ને જો અંદર. જો આવું બધું ગુફામાં છે. નકરા રાક્ષસ જ રાક્ષસ. જો અવાજ કેવો આવે જો. પ્રદર્શન પૂરું થઈ ગયું છે. છેલ્લે આવડો વ્યૂ છે જો ફુવારા વાળો. બસ અહીંયા પ્રદર્શન મિની સાળંગપુર બનાવ્યું છે. અહીંયા છે ને અંદર જો હનુમાન દાદા છે.
બંધ છે અત્યારે, આરતી થાય છે ને એટલે. અને આ જો ફ્રી વાળું છે બધું, જેને ટિકિટ વગર આવવું હોય ને આમાંય આવી શકે છે. બાકી જો જબરજસ્ત બનાવેલું છે, અંદર ફૂલ ટ્રાફિક છે એટલે નથી જતા. બાકી જો બહારથી તમને બતાવી દઉં છું, આવું બધું છે જો, છે ને જબરજસ્ત. જો આનું આ લોકોનું કંઈક છે ને એના ઢોલ માટે બધા રેડી થાય છે જો અહીંયા. બાકી આવું બધું છે જો. સુરિયામાં ઢોસા ખાવા લઈને આવ્યા છે. ના જો આવતા વેત જ ચાલુ થઈ ગઈ છે. કાં બીક નથી લાગતી? બીક નથી લાગતી તને? જવાબ નથી દેતી, જવાબ નથી દેતી. એ હવે જમીને હાલો, હવે જમીને. મિત્રો તો જમી લીધું છે. અહીંયા છે ને સ્મૂધી બનાવે છે મસ્તીની, અને મેડમ કે પીવી છે. જો કેવી છે, ટેસ્ટ કરતો ફટાફટ. કેવું છે? સારું છે? એક પીધું જ પેટ ભરાઈ જાય. હાલો, બાકી મારા મમ્મી પપ્પા ગયા છે આના ઘરે બેસવા, ત્યાં જઈને મળીએ. હાલો મિત્રો, અમારા મેડમ છે ને અહીંયા એક નવી વસ્તુ જોઈ ગયા હતા. જો આ ફ્રૂટવાળી સોડા છે, એ કે એ પીવી છે. કાં પીવાઈ જાય ને? હા પાડે છે, પી લઈએ. તો મિત્રો આવી ગયા છીએ ઘરે, વાગી ગયા છે 11:30, થઈ ગયો છે સુવાનો ટાઈમ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો બીજાને છે ને વિડીયો શેર કરવાનું ન ભૂલતા. નીચે છે ને આવી રીતના લાઇકનો ઓપ્શન હશે, ત્યાં લાઇક કરજો અને બીજાને શેર કરજો, અને નાની એવી કોમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. જો અને જો તમે હજી છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આગળ છે ને આવા ઘણા બધા વ્લોગ આવવાના છે. કારણ કે આપણે નીકળવાના છીએ ફરવા, હજી વાત છે અઠવાડિયાની, અઠવાડિયા પછી નીકળવાના છીએ. તો કરીએ સુવાની તૈયારી. મળીએ કાલે નવા વ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.